જે આપણે સૌ જાણીએ છીએ એમ જે ઇઝરાયલ, અમેરિકા અને ઈરાન વચ્ચેનું જે યુદ્ધ ચાલી રહ્યું છે એની અસર આપણા ભારતમાં પણ જોવા મળે છે, અને ખાસ કરીને સિરામિક ઉદ્યોગમાં. કારણ કે સિરામિક ઉદ્યોગ સંપૂર્ણપણે ગેસ આધારિત છે, અને આ યુદ્ધના કારણે ગેસની સપ્લાય ઠપ થઈ ગઈ છે. તો ગુજરાત ગેસ કંપનીએ ઉદ્યોગપતિઓને, સિરામિકના કારખાનેદારોને સૂચિત કરી અને જે માર્ચ મહિનાની અંદર જે એમનું કન્ઝપ્શન છે એનું 50% જ કન્ઝપ્શન કરી શકશે, આવી ગેસ કંપની તરફથી નોટિસો બધાને મળી ગઈ છે. આના કારણે લગભગ 15 થી 16 તારીખ વચ્ચે લગભગ થાનગઢના 230 યુનિટો નાના મોટા બધાને બંધ કરવાની ફરજ પડશે, અને આશા રાખી છીએ કે આ કપરા સમયમાંથી સિરામિક ઉદ્યોગ ઝડપથી બહાર આવે. કારણ કે આ બંધ કરવું 24 કલાકની સાયકલ હોય છે, લોનના હપ્તા હોય. અમારા ફેક્ટરીઓમાં લગભગ આશરે 15-20 હજાર લોકોને રોજગારી અમે પૂરી પાડતા. અમને અમારા મજૂરોની પણ ચિંતા છે કે એ લોકોને પણ અમારે કંઈક ને કંઈક કામ આપવું પડશે, અને આથી લગભગ 31 તારીખ સુધી અમને આ નિયમ લાગુ પડશે 50% ગેસ સપ્લાયનો. 31 તારીખે જો યુદ્ધની પરિસ્થિતિ આવી જ રહેશે તો આમાં પણ ટાઈમમાં વધારો કરવામાં આવશે. અને હવે જો વધારો કરવામાં આવશે તો ખરેખર ઉદ્યોગોની સ્થિતિ દયનીય થશે.